દરેક ઘરના દિવ્ય મુમુક્ષોને જય સ્વામિનારાયણ। ઘર સભાની અંદર આ ઘર સભા શા માટે શબ્દર્દો की એક દવા છે। પ્રમુખ સ્વામી મહારાજ આ ઘર સભા બાબતે શું કહેતા, શું આપણે આજ્ઞા એક પાલન કરીએ તો કેટલા લાભો આપણને મળે છે। શું ઘર સભાથી વ્યક્તિગત સ્વભાવો ટળે છે। શું ઘર સભામાંથી કુટુંબના ઝઘડા રહ્યા એ બંધ થાય છે। શું કુટુંબમાં એકતા સ્થપાય છે અને ઘર સભાથી સંતાનોના જીવનની અંદર અભ્યાસની અંદર રુચિ વધે છે। શું કુસંગમાં ઘટાડો થાય છે અને ખરેખર સંતાનો ડાહ્યા થાય છે ઘર સભાથી, અને ઘર સભાથી ઘર એક મંદિર બને છે। અને શું ખરેખર સત્સંગનું જ્ઞાન દ્રઢ થાય છે। તો આ બધાય મુદ્દાઓને આજના આ બધાય પ્રશ્નોના જવાબો મેળવવાના છીએ અને પ્રસંગો સાથે આપણે વાતો કરીશું કે ખરેખર ઘર સભાથી કેટલા બધાય લાભો થાય છે। તો ચાલો આપણે સૌ કોઈ સાથે મળીને એ મંગલાચરણની અંદર જોડાઈએ અને ત્યારબાદ આ ઘર સભાનો લાભ મેળવીએ। કૃપા કરો મુજ ઉપરે સુખ નિધિ સહજાનંદ, ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખ કંદ। ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખ કંદ। શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, સિયાવર રામચંદ્ર ભગવાનની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજની જય, સુરત અક્ષરધામ મહોત્સવની જય। દરેક ઘરના દિવ્ય મુમુક્ષુ હરિભક્તોને ભાવથી સ્નેહભર્યા જય સ્વામી નારાયણ। આજનો આ ઘર સભાનો પ્રથમ દિવસ અને આ ઘર સભા આપણા જીવનની અંદર એ કેટલી અગત્યની અને મહત્વની છે। ખરેખર તો આ ઘર સભા કરવાથી આપણને કેવા લાભો થાય છે એનો આજે આપણે મહિમા સાંભળવો છે। અને આપણે જે શરૂઆતની અંદર જે મુદ્દાઓ કીધા એના થોડાક એક બે પ્રસંગોની પણ વાત કરવી છે। 1977ની અંદર પ્રમુખ સ્વામી મહારાજ મુંબઈની અંદર વિરાજમાન હતા। હવે ઉતારાની અંદર પોતે છે ને પત્ર લેખન કરતા હતા। હવે એક પછી એક પત્ર વાંચે અને જવાબ આપે અને વિશ્વવંદનીય પ્રમુખ સ્વામી મહારાજે 7.5 લાખ પત્રોના જવાબો આપેલા છે। એટલે સ્વાભાવિક રીતે પત્રોની આમ થપ્પી હતી, મોટી થપ્પી જોઈને એક હરિભક્ત ત્યાં કાર્યકર બેઠેલા હતા એટલે એમને પૂછ્યું સ્વામી બાપાને કે સ્વામી આ બધા પત્રોમાં શું આવે છે। અને ત્યારે સ્વામીએ કીધું કે દુઃખની બધી વાતો આવે છે, નોકરી ધંધાના પ્રશ્નો, પરિવારના પ્રશ્નો, સાસુ વહુના પ્રશ્નો, ભાઈ ભાઈના પ્રશ્ન, ભાઈ બહેનના પ્રશ્ન, કોર્ટ કચેરીના પ્રશ્ન, અમુક રોગના પ્રશ્નો, અમુક એવા પણ પ્રશ્નો હોય મારી દીકરીનું વેવિશાલ નથી થતું, તો અમુક એવા પણ પ્રશ્નો હોય ધંધામાં મારી બરકત જ નથી આવતી। તો આવા મૂળ બધા પ્રશ્નો જોવા મળે છે। તે હરિભક્તે પૂછ્યું સામે કે એવો કોઈ ઉપાય ખરો કે કોઈ પ્રશ્ન રહે જ નહીં, તમને પત્ર જ લખવો ન પડે। અને ત્યારે સ્વામી બાપાએ ઊંડો શ્વાસ લીધો અને પેન અને પેડ પર બાજુ મૂક્યા અને આમ ચશ્મા ઉતારીને કીધું કે જુઓ ઉપાય તો છે પણ એ ઉપાયનો એ કોઈ છે ને ઉપયોગ નથી કરતા। એ હરિભક્ત કંઈક એવો ક્યારે તમે અમને ઉપાય કહી દો કે આ બધા પ્રશ્નોનું સમાધાન થઈ જાય। અને ત્યારે સ્વામી બાપાએ કહેલું કે ઘરના બધાય સભ્યો ભેગા થઈને રોજ રાત્રે ઘર સભા કરે તો કોઈ દુઃખ રહે નહીં। જો વાત સામાન્ય લાગે, વાત નાની લાગે, પણ પ્રમુખ સ્વામી મહારાજે બધા જ દર્દોની એક દવા એ ઘર સભા બતાવી છે। તાવ કે માથું દુખે ને તો તાવની ટીકડી અલગ હોય, માથાની ટીકડી અલગ હોય, પણ પ્રમુખ સ્વામી મહારાજે ગમે તે પ્રશ્નો ન હોય એ ઘર સભાથી એ બધાય પ્રશ્નોનું સમાધાન થઈ શકે। તો જો આ પ્રમુખ સ્વામી મહારાજે આપણને ભેટ આપી છે ઘર સભા, ખરેખર આજ્ઞા ભલે એક છે પણ કેટલા બધાય લાભો જોવા મળે છે। માંડવીના એક હરિભક્ત, હવે ખૂબ ગુસ્સાવાળો એમનો સ્વભાવ, તો એકવાર છે ને એમનો પુત્ર પોતે સિનેમા જોવા જાય છે તો પિતાને ક્રોધ ચડ્યો અને સળગતું લાકડું હતું એ લઈને પોતે એના પુત્રને મારવા દોડે છે। એકવાર તો પુત્ર ખરીદીએ ગયેલો તો સ્વાભાવિક છે કે દર વખતે કંઈ સમયસર ઘરે ન પહોંચી શકીએ, ક્યારેક ગળદી કે ભીડના લીધે મોડું પણ થાય, તો આવતા થોડુંક મોડું થયું।
તો પિતાએ ચંપલ વડે એને ઢોર માર્યો. પણ જો ઘર સભા શરૂ કરી અને પિતાની અંતરદ્રષ્ટિ થઈ અને એમનો જે ગુસ્સાનો સ્વભાવ હતો એ ગુસ્સો સાવ શાંત પડી જાય છે. અને પછી તો થોડાક સમય પછી એક પ્રસંગ એવો બનેલો કે એકવાર પુત્રના નવા સ્કૂટરને અકસ્માત થયેલો. તો પુત્રને એમ કે આજે તો આવી બન્યું, મારા પપ્પા મને મારીને તોડી નાખશે. પણ એનાથી ઉલટું જ બન્યું કે પિતા શું બોલ્યા કે જેવી ભગવાનની ઈચ્છા, જેવી મહારાજની ઈચ્છા, હવે બીજી વખત ધ્યાન રાખજે. તો જો એક ખાલી આજ્ઞા છે, સામાન્ય આજ્ઞા લાગે, પણ આ આજ્ઞાનું ફળ કેટલું, આ આજ્ઞાનો મહિમા કેટલો, જો આપણે યથાર્થ જાણી શકીએ તો આપણે ઘર સભામાં બેસી શકીએ. જો મુખ્યત્વે આ પ્રવચન શ્રેણીનો મુખ્ય ઉદ્દેશ એ જ છે. આની પહેલાંય તે આપણે ઘર સભા વિષય ઉપર પ્રવચનો એ કરેલા જ છે. તો આજે પણ આપણે આ સ્થાપના જેમ ગુજરાતની છે ને એમ આપણા ઘરની અંદર ઘર સભાની સ્થાપના કરીએ. અને દરરોજ આપણે 15 થી 20 મિનિટ દરમિયાન આપણે આ ઓડિયો પ્રવચન સાંભળીશું તો આપણા ઘરના સભ્યોના જીવનની અંદર એ પોતે આધ્યાત્મિક માર્ગે અને લૌકિક માર્ગે આગળ વધી શકશે. અને આપણે ખાલી 15-20 મિનિટ જ રાખીશું, અમુક વાર 25 મિનિટ થશે, પણ હું અહીંથી બનતો પ્રયત્ન કરીશ કે 15-20 મિનિટની અંદર આપણે કોઈક એક મુદ્દા કે એક વિષય ઉપર કે જે ઘરમાં લગતો હોય, જે ઘરના સભ્યો, જો આમ અત્યારે તમે કોઈક પિતા પુત્રને એક હેરસ્ટાઈલ પણ બદલાવી શકતા નથી. એક માતા પોતાની દીકરીને એમ નથી કહી શકતી કે હાલ હું તને આ રસોઈ બનાવતા શીખવાડું, તો તરત તે એ સામે થશે. પણ જો આ કથા વાર્તા, આ ઘર સભા એક એવું માધ્યમ છે કે એના દ્વારા એને પોતાને જ અંતરદ્રષ્ટિ થશે કે જો આ મુદ્દો સાચો છે, આ વાત સાચી છે, આ પ્રસંગમાં મારે આ પ્રેરણા લેવાની છે. તો તમે નહીં કહી શકો તો આ ઘર સભા અસર કરશે. તો આ મોટામાં મોટો ફાયદો છે. અને ખરેખર વ્યક્તિગત સ્વભાવો એ આ ઘર સભાથી ટળે છે. જેમ ગુણાતીતાનંદ સ્વામી પોતાની વાતોની અંદર કીધું કે એક એક સ્વભાવ રહ્યા ને એ બધાય ગિરનાર જેવા મોટા છે, એમ જીતી શકાય નહીં. પણ જો ભગવાન અને સંતની આજ્ઞા પ્રમાણે જીવન જીવો તો જીતી શકાય. તો ઘર સભા કરો તો તમારા સ્વભાવો ટળે જ છે. સુરતના એક હરિભક્ત, નામ એમનું માધવજીભાઈ, હવે એમના પત્નીને સત્સંગ નહીં, ખૂબ વિરોધ કરે, ઘરમાં કાયમ ઝઘડા રહે અને અઠવાડિયા સુધી તો અબોલા રહે. આપણે અબોલા કરીએ તો 1-2 દિવસમાં સમાધાન કરી નાખીએ, પણ જો એ પોતે તો અઠવાડિયા સુધી આ રીતે કરતા. પણ જો એમને ઘર સભા શરૂ કરી તો શરૂઆતમાં એમના પત્ની બેસે નહીં, પણ ધીરે 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 તેઓ પછી તો દૂર ઓસરીમાં બેસતા થયા થોડાક સમય પછી, અને સમય વીતતો ગયો તો એમ તો નજીક આવીને બેઠા. તો અમુક મહિનાઓ પછી તો તેઓ જ ઘર સભા કરવા લાગ્યા. તો જો ઘર સભાથી એ કુટુંબના ઝઘડા રહ્યા ને એ બંધ થાય છે. તો ખરેખર આપણા જીવનની અંદર આ ઘર સભા જરૂરી છે. કેમ ઝઘડા બંધ થાય? વડોદરાના તે મોહિતભાઈનો આપણે પ્રસંગ જોઈએ તો ઘરમાં આમ બધી રીતે સુખી, પણ એક વાતનું દુઃખ જે ઘરોઘર આપણને જોવા મળે છે, સાસુ વહુના પ્રશ્નો. કોણ જાણે ગમે તેમ હોય આ સંબંધની અંદર કાયમ પ્રશ્ન જ હોય, કચવાટ જ હોય. તે રોજનો કંકાસ મોહિતભાઈના ઘરે. પત્નીનું રાખે તો માને ખોટું લાગે અને માનું રાખે તો પત્ની રિસાઈ જાય. રોજની કંકાસથી મોહિતભાઈ તો કંટાળ્યા. પણ જો એમને પ્રમુખ સ્વામી મહારાજની જે આજ્ઞા રહી એ આજ્ઞા શિર સાટે પાલન કરી ઘર સભા શરૂ કરી અને 4 મહિનાની અંદર ચમત્કાર થયો. સાસુ વહુ બંનેમાં ખૂબ પરિવર્તન આવી ગયું અને સંપીને પોતે રહેવા લાગ્યા. તો જો ઘર સભાથી એ કુટુંબના ઝઘડા બંધ થાય છે. આવો એક પ્રસંગ નહીં, આ ઘરે ઘરે પ્રસંગો આવા સારા એવા બને છે. તમે જો સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર જ તે આપણે હરિભક્તો સામે જોઈએ ને ત્યારે પણ આપણને પ્રતીતિ થાય કે ખરેખર જેના ઘરે ઘર સભા થાય છે એના ઘરની અંદર એ શાંતિ છે, સુખ છે. ત્યાં ગમે તેવા રોગ આવ્યા છે, ગમે તેવી આર્થિક રીતે એ સંકળામણની અંદર ફસાયણા છે, પણ એ પોતે બહાર આવી શક્યા છે. શા માટે? ભગવાન અને સંતની આજ્ઞાનું એમને પાલન કરેલું છે. અરે ઘર સભાથી કુટુંબમાં એકતા સ્થપાઈ છે. કમળિયાના તે અગરસંગભાઈ હતા. હવે બાળકોને આમ ટીવી જોવાનો ગાંડો શોખ, ભણે જ નહીં, નક્કી ટીવી જ જોવે ને. અત્યારે તો ઘરે ઘરે ફોન નામનો શત્રુ આવી ગયો છે.
કે જે વ્યક્તિ એમાંથી બહાર આવી શકતો જ નથી. હવે આગળ સંઘભાઈને પ્રમુખ સ્વામી મહારાજના શબ્દો યાદ આવ્યા અને એમને ઘર સભા શરૂ કરી. અને થોડા જ સમયની અંદર બંને બાળકો 3 કલાક અભ્યાસ કરવા લાગ્યા. અને બંને ટીવી ન જોવાનો નિયમ લઈ લીધો. અને બંને બાળકો મુખપાઠ, અરે પૂજાપાઠ, પંચાંગ પ્રણામ, અરે સભાની અંદર પણ જાય અને સારા સંસ્કારો પણ એમના જીવનની અંદર આવતા થયા એક ઘર સભાથી. તો કયું એવું ઘર છે કે જ્યાં એમને એકતા નથી રાખવી? કોને સમથી નથી રહેવું? દરેકને સમથી રહેવું છે. સ્વદભાવ એકતાથી જ જીવન જીવવું છે. દરેકને આદર સત્કાર દરેકનો કરવો છે, પણ નથી કરી શકતા. શા માટે? આપણે સત્પુરુષની આજ્ઞાનું પાલન નથી કરતા, એટલે કે ઘર સભા નથી કરતા. એટલે જો ઘર સભાથી એક સ્વાભાવિક રીતે ઘરમાં એકતા તો સ્થપાય છે, ઝઘડા તો બંધ થાય છે, સ્વભાવો તો ટળે છે, પણ આપણા સંતાનો રહ્યા ને એ અભ્યાસના ક્ષેત્રની અંદર પણ એમની રુચિ ઉત્તરોત્તર વધતી જ જાય છે અને કુસંગ પણ એમના જીવનમાં ઘટે છે. જો આમ તમે ગમે એટલું તમારા સંતાનને કહો કે રમવાનું નથી, આની સાથે રમતો નહીં, આની સાથે બોલતો નહીં, પણ એ રમવાનો જ છે. બહાર તો તમે કાંઈ જોવા જવાનું નથી. પણ જો ઘર સભાની અંદર એવા સારા શબ્દો, સારા પ્રસંગો સાંભળે તો ખરેખર અભ્યાસમાં રુચિ વધે છે. વડોદરાના તે હરિભક્ત, નામ એમનું હરિકૃષ્ણભાઈ ચૌહાણ. હવે દીકરી બહુ જિદ્દી, આમ કહેવાય ને હઠનો સ્વભાવ મચ્છિયાના ફૈબા જેવો, મૂક્યો જ નહીં સ્વભાવ. એમાં દીકરી પણ બહુ જિદ્દી, માતા પિતાનું કહ્યું કરે જ નહીં. કામ ચીંધે ને એટલે કચવાટ કરે, રોજ માર ખાય. એકવાર ઘર સભામાં યોગી ગીતા વંચાતી હતી અને એમાં આવ્યું કે કોઈ વાળે તો કટ વળી જવું. અને જો દીકરીને અસર થઈ અને એને કટ વળી જવાનો એ નિયમ પણ લીધો. પછી તો કોઈ જે કામ બતાવે ને તો આનંદથી કરી નાખે. તો જો યોગી ગીતા, વચનામૃત સ્વામીની વાતો, અરે આપણે તમતાર શ્રી કૃષ્ણ ભગવાનને માનીએ છીએ તો શ્રીમદ ભાગવત હોય, શ્રીમદ ભગવદ્ ગીતા હોય, એ મહાભારત હોય, એનું આપણે વાંચન કરીએ, રામાયણનું વાંચન કરીએ. રામ ભગવાનના ઉપાસક હોય આપણે કંઈ એવું ફિક્સ કંઈ ફરજિયાત કહેતા નથી કે વચનામૃત જ વાંચો, તમે સ્વામીની વાતો જ વાંચો. હા, આપણે હરિભક્ત છીએ, આપણે સ્વાભાવિક રીતે મહંત સ્વામી મહારાજ આપણા ગુરુ છે અને ભગવાન સ્વામિનારાયણ આપણા ઈષ્ટદેવ છે, તો આપણે એમના વચનામૃત કે સ્વામીની વાતો, એમના ગ્રંથો આપણે વાંચીએ છીએ. પણ આપણે ન હોઈએ તો આપણે બીજું પણ વાંચી શકીએ છીએ. જો રામાયણ કે મહાભારત એ દરેકમાં આગળ વધવાની અને જીવનમાં શાંતિ માટેના જ ઉપાયો આપવામાં આવેલા છે. એમના ચરિત્રો દ્વારા આપણે ઘણું બધું શીખી શકીએ છીએ. ભાઈ કોને કહેવાય, પત્ની કોને કહેવાય, તો એ બધા ગુણો આપણને રામાયણમાંથી જોવા મળે છે. તો ખરેખર અભ્યાસમાં રુચિ તમારા બાળકમાં વધારવી છે, કુસંગમાં ઘટાડો કરવો છે, તો એના માટે ઘર સભા જરૂરી છે. અરે ઘર સભાથી સંતાનો એ ડાહ્યા પણ થાય છે. સુરતના તે નિલેશ ધાનાણી, હવે ઘરમાં ઘણા બધા પ્રશ્નો સર્જાયા તો પત્ની આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો, માંડ બચ્યા. અને નિલેશભાઈએ ઘર સભા શરૂ કરી તો બધાને મનની શાંતિ મળી ગઈ. આજે જો આપણી પાસે ધન છે, સંપત્તિ છે, આપણી પાસે ઘણું બધું સારું એવું જીવન ધોરણ જીવીએ છીએ. રાજા મહારાજાઓ નહોતા જમતા ને જીવતા ને એવું આપણે જીવન જીવીએ છીએ. પણ શાંતિનો મુદ્દો આવે ને ત્યારે શાંતિ આપણે રાખી શકતા નથી. મનની શાંતિની વાત આવે તો મનની શાંતિ આપણે નથી રાખી શકતા. મૂળની અંદર શું છે? આપણે એવા સિદ્ધાંતોનું પાલન નથી કરતા. તો ખરેખર ઘર સભા શરૂ કરીએ તો શાંતિ થાય. અરે ઘર સભાથી ઘર મંદિર પણ બને. અમદાવાદના તે દિનેશભાઈ હવે સત્સંગ વર્ષોથી કરે પણ જ્ઞાન નહીં. મંદિર આવે, સેવા કરે, પણ કોઈ પ્રશ્ન પૂછે ને તો મોં સિવાય જાય, કંઈ બોલી જ ન શકે. પણ જો ધીરે ધીરે નિયમિત સત્સંગ સભા ઘર સભા શરૂ કરી તેમને યાદ તો ઓછું રહેતું, પરંતુ ધીરે ધીરે બધું સમજાવવા લાગ્યું. અને અક્ષર પુરુષોત્તમ ઉપાસના હોય, શ્રીજી મહારાજ, ગુણાતીત ગુરુ પરંપરા, આપણા જીવનનું ધ્યેય શું છે, આ બધા વિષયો ઉપર એ તમે જો કે પોતે કડકડાટ પ્રવચન પણ પોતે કરી શકે છે અને બધાને સમજાવી પણ શકે છે. તો ખરેખર આ ઘર સભાથી એ મંદિર તો બને જ છે, પણ સાથે સાથે સત્સંગનું જ્ઞાન પણ દ્રઢ થાય છે. તો આના માટે પણ ઘર સભા જરૂરી છે. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે પહેલાના જમાનામાં છે ને દાદા દાદી રામાયણ ને મહાભારતની વાતો કરતા, અને જે અત્યારે 30, 40, 35 વર્ષની જેમની ઉંમર છે એમને અનુભવ છે, કારણ કે એમના પિતાએ આ કાર્ય કરેલું.
પણ જેની ઉંમર અત્યારે 20-25 વર્ષની છે અને 15-17 વર્ષની છે, 10 વર્ષની છે, તો એ રામાયણ કે મહાભારતની એક પણ કથા, અરે પાત્રોના નામ પૂછે ને, ભરત કોણ છે, શત્રુઘ્ન કોણ છે, કંસ કોણ છે, કંઈ ખબર ન હોય. રાવણની એક ખબર, રામની ખબર હોય, બીજા કાંઈ પાત્રોની ખબર હોય નહીં. મંદોદરી કોણ છે, ઉર્મિલા કોણ છે, એને ત્યાગ કેવો કર્યો, લક્ષ્મણે કેવો ત્યાગ કર્યો, સીતા માતાએ કેવો ત્યાગ કર્યો, તો એ એને ખબર હોતી નથી. જો આપણે હિન્દુ તરીકે આપણા જ ધર્મ ગ્રંથોની આપણને અસ્મિતા કે ગર્વ નહીં હોય તો આપણે કયા ધર્મની અસ્મિતા રાખીશું? આપણા ધર્મની જ નથી. તો ખરેખર ધર્મ છે ને રક્ષણ ક્યારે કરે? જ્યારે આપણે ધર્મનું રક્ષણ કરીએ ને ત્યારે ધર્મ આપણું રક્ષણ કરે. તો આપણે એ મહાભારતની વાતો, દાદા દાદી જે રામાયણની વાતો કરતા હતા ને એ અત્યારે બંધ છે. સંસ્કારો આપતી વાર્તાઓ ત્યારે કહેતા, પ્રમુખ સ્વામી મહારાજ કહેતા, શાળામાં પણ ધર્મના સંસ્કારો અપાતા. અને હવે કાંઈ બધું રહ્યું નથી અને ઘરે ઘરે બસ ટીવી બેહી ગયું અને અત્યારે તો ફોન, એટલે સૌના જીવન બરબાદ કરે. અને એનાથી તમે જુઓ કે બચવા માટે રોજ રાત્રે ઘરના સભ્યોએ ભેગા થઈને ઘર સભા કરવી, અને તો જ ઘરમાં શાંતિ રહેશે, તો જ કુસંગના ઝેરથી બચી શકશે, અને ઘર સભાથી એ ઘર મંદિર બની જાય છે. તો ખરેખર આ ઘર સભા જરૂરી છે. અને આપણને મહંત સ્વામી મહારાજ પણ આ ઘર સભાની આજ્ઞા કરે છે. દિવ્ય મહેલ રચવાની વાત કરે છે. એમાં બધા દિવ્ય મુક્તો છે. એવું મુક્તો હોય એનો ક્યારેય અભાવ ગુણ આવે જ નહીં. આપણે બાળ, યુવા કે સત્સંગ સભાની પ્રમુખ સ્વામીમાં જે આજ્ઞા કરેલી છે તો એમાંથી આપણને અત્યંત એમનો રાજીપો આપણે પ્રાપ્ત કરી શકીશું. એવી જ રીતે આ ઘર સભા પણ આપણને આજ્ઞા કરવામાં આવેલી છે. તો આપણે સૌ કોઈ કટિબદ્ધ સાથે આગળ વધીએ. આજનો આ ગુજરાત સ્થાપના દિવસ છે. તો જેમ ગુજરાતની તો સ્થાપના થઈ ગઈ છે 66 વર્ષ પૂર્વે, દર વર્ષે આપણે આ સ્થાપના દિન ઉજવીએ જ છીએ. પૂનમ સભાનો પવિત્ર દિવસ છે. તો આજે આપણે એક સંકલ્પ લઈએ કે અમે આજથી ઘર સભા એ કરીશું. અને ઘર સભામાં અમે કથા વાર્તા કે જે આપણા પુસ્તકો હોય, ધર્મગ્રંથો, એનું વાંચન કરીશું. અને નિયમિત આપણે આ ઘર સભા એક સિરીઝની અંદર આપણે મળતા રહીશું. ઉદ્દેશ એક જ છે કે આપણા સૌ કોઈના ઘરની અંદર શાંતિ મળે, અને એ શાંતિથી ઘરના બધા સભ્યો આગળ વધે, લૌકિક રીતે, માનસિક રીતે, શારીરિક રીતે, અરે આધ્યાત્મિક રીતે એવી સ્થિતિને પ્રાપ્ત કરે, અને જેથી આનંદ, સુખ અને શાંતિ તે એ ઘરમાં પ્રસરે. તો આજના દિવસે, પ્રથમ દિવસે આપણે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે મને પણ એવું ભગવાન બળ, બુદ્ધિ અને શક્તિ આપે, તમને પણ બળ, બુદ્ધિ અને શક્તિ ભગવાન આપે, અને આપણે સૌ કોઈ સાથે મળીને આ ઘર સભાનો નિયમ દરરોજ આપણે સાચવીએ. સમયની અનુકૂળતા પ્રમાણે આ પ્રવચન આપણે સાંભળીએ, અને જો શક્ય હોય તો ઘરના સભ્યો બધાય ભેગા મળીને જો આ ઘર સભાનું પ્રવચન સાંભળીએ અને સંપૂર્ણ સાંભળીશું તો આપણા જીવનની અંદર દરરોજ એક નવી નવી પ્રેરણા આવશે, અને દરરોજ એવા વિષયો સાથે આપણે મળતા રહીશું. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આ ઘર સભા એ દરરોજ અમારી ચાલે, અને ઘર સભા અમે સાંભળીએ ને અમારા જીવનમાં પરિવર્તન કરીએ અને તમને રાજી કરી શકીએ એવી બળ, બુદ્ધિ અને શક્તિ આપો, એવી અભ્યર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.